તો આ તરફ વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। 167.50 મીટરની સપાટી પર આ ડેમનું પાણી કાવેરી નદીમાં જશે। નીચાણવાળા વિસ્તારોને આમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો વાત કરીએ તો જે જૂજ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। વાંસદાનો છે આ જૂજ ડેમ કે જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને તેની સપાટીની જો વાત કરીએ તો 167.50 મીટરની સપાટી પર આ ડેમનું પાણી આવી ગયું છે। ખાસ કરીને ડેમનું પાણી કાવેરી નદીમાં જવાનું છે। ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાંસદાનો જે જૂજ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ખાસ કરીને આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો તો વાંસદામાં આવેલા જૂજ ડેમના છે, જ્યાં આ ડેમે 167.50 મીટરની જે સપાટી છે તે વટાઈ ચૂકી છે, જેને લઈને જે ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। જે રીતે ડેમમાં પાણીની જે આવક થઈ છે જેને લઈને જે વાંસદા તાલુકાના જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે, જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર હાલ દોડતું થયું છે। હાલ જે રીતે કુદરતી સૌંદર્યના અલબ્ધ જે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છે તેને માણવા માટે અહીં હજારોની સંખ્યામાં જે પ્રવાસન જે હોય છે તે અહીં આવતા હોય છે। જો કે જે રીતે હાલ પૂરની સ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈને અહીં લોકો માટે જે પ્રવેશ છે તે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જે આ નદી આ જે ડેમનું જે પાણી છે તે કાવેરી નદીમાં એકઠું થતું હોય છે, જેને લઈને જે નીચાણવાળા જે વિસ્તાર છે કાવેરી નદીને જોડતા એ તમામ જે વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે। એનડીઆરએફની જે ટીમ છે તેને પણ તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કલેક્ટર અને જે મામલતદાર છે તે રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે વિગતો છે તે મેળવી રહ્યા છે અને જે નીચાણવાળો જે વિસ્તાર છે તેને સ્થાનાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, વાંસદા। તો વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। 167.50 મીટરની સપાટી ઉપર આ ડેમનું પાણી કાવેરી નદીમાં જશે। નીચાણવાળા વિસ્તારોને અહીં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો જે રીતે વરસાદ સતત વધી રહ્યો છે આ ડેમ ઓવરફ્લો થયો છે। નવસારી વાંસદાના ચંપાવાડી ગામથી આપણી સાથે અમારા રિપોર્ટર ચેતન લાઈવ જોડાયા છે। જી ચેતન, જણાવશો કે જો નવસારીની જો વાત કરવામાં આવે કેટલા ડેમ ઓવરફ્લો થયા છે, કયા કયા નીચાણવાળા વિસ્તારો વધુ અસર પામ્યા છે? ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો તેની સાથે જે રીતે વાંસદામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે જૂજ ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે। ખાસ કરીને જે જૂજ ડેમની જો સપાટીની વાત કરીએ તો 167.50 મીટરની જે સપાટી છે તે વટાવી ચૂકી છે અને જે ડેમ છે તે ડેમનું જે પાણી છે તે ઓવરફ્લો થઈ રહ્યું છે। જે નીચાણવાળો જે વિસ્તાર કહી શકાય ત્યાંથી 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। હાલ જો વાત કરીએ તો ચંપાવાડી વિસ્તાર હાલ આપ જોઈ રહ્યા છો, આ ચંપાવાડી વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આ ઉપરાંત બે ગામને જોડતો જે પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તંત્રને અહીં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે ડેમ ઓવરફ્લો થયો છે તેને લઈને અહીં 15 થી 20 જેટલા જે ગામો છે તે તમામ જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત બિલીમોરામાં પણ જે એનડીઆરએફની જે ટુકડી છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે, કારણ કે જે રીતે વરસાદ વધી રહ્યો છે, પાણીની જે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક એવી ભીતિ સેવાઈ રહી છે કે પૂરની પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ શકે તેવી હાલ પરિસ્થિતિ અહીં સર્જન થયું છે। જે જે રીતે વરસાદનું પાણી વધી રહ્યું છે, શું કહેશો? વરસાદનું પાણી ઉપરવાસથી પાણી વધી રહ્યું છે તો પાણી 4 થી 5 ફૂટ જેટલા પુલ પર નીચાણવાળો વિસ્તાર છે, 4 થી 5 ફૂટ જેટલું પાણી ઉપર આવી રહ્યું છે પુલ પર। આ વાંસદાનો મોટા સૌથી નીચાણમાં વિસ્તાર આ ચંપાવાડી વિસ્તાર છે, એમાં પાણી ભરાઈ રહ્યું છે, પણ આ વખતે જરા પાણીનો જોર વધારે હોવાથી પાણીનો ફ્લો વધારે છે। અત્યારે સંજોગમાં કોઈ પણ અત્યારે કોઈને નુકસાન થયું નથી, કોઈ પણ માણસને કોઈ જાનહાની કે મકાનને કોઈ જાતે નુકસાન થયું નથી, પણ હવે પછીના સમયમાં એવું લાગે છે કલાક 2 કલાકમાં આ ભીતિ સેવાઈ રહી છે। જો
જોખમની પૂરેપૂરી જોખમ રહી છે આમાં. કાકા, તંત્ર દ્વારા કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે ખરું? આપ્યું છે. સવારથી 6 વાગ્યાનું તંત્ર સાથે જ ઊંચી ઉભેલા, તંત્ર સાથે જ છે ને તંત્રના મામલતદારશ્રી, સર્કલશ્રી આ બાબતે તરત એકદમ સજાગ છે ને એને એકદમ સ્ટેન્ડ બાય છે. પોલીસ સ્ટેશન બી સ્ટેન્ડ બાય છે ચાવડા સાહેબની. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે અહીંનો જે નીચાણવાળો વિસ્તાર છે, ચંપાવાડી વિસ્તાર સહિતના જે અન્ય જે ગામો છે તેને હાલ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે જે પાણીની જે સપાટી છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ જે પાણી અહીંથી વહી રહ્યું છે તેને લઈને અહીં 2 ગામોને જોડતો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે. જે એનડીઆરએફની જે ટીમ છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. કલેક્ટર હોય કે મામલતદાર, તમામ જે અધિકારીઓ છે તે અહીં કલાકે કલાકનો રિપોર્ટ અહીં માંગી રહ્યા છે. આ ઉપરાંત જે તંત્ર છે તેને પણ અહીં કામે લગાડી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે નીચાણવાળો જે વિસ્તાર છે તેઓને અહીંથી સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જે રીતે વાંસદામાં જે વરસાદ નોંધાયો છે તે મુજબ 6 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈને જે નીચાણવાળો જે વિસ્તાર છે તે જળબંબાકાર થઈ ગયો છે, જેને લઈને તંત્રની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે. લોકો પોતાનો જે ઘર વખરીનો જે સામાન છે તે સુરક્ષિત જગ્યાએ મૂકવાની હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે જે પાણીનું જે સ્તર છે તે ધીરે ધીરે વધી રહ્યું છે. જી, આભાર ચેતન સમગ્ર જાણકારી આપવા માટે. તો જે પુલ છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે, ઝૂઝ ડેમના જે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ડેમ ઓવરફ્લો થયો છે અને આ ડેમની મુલાકાત અમારા સંવાદદાતા સ્નેહલ પટેલ દ્વારા પણ લેવામાં આવી હતી. નવસારી જિલ્લામાં પાછલા 2 દિવસથી વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા, ત્યારે નવસારી તેમજ બિલીમોરા શહેરના પણ કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા હતા, જ્યાં પાણી ભરાઈ ચૂક્યું હતું, જેને લઈને તંત્ર એલર્ટમાં હતું. જ્યારે જે પાણી આજે વહેલી સવારે ઉતરી જતા તંત્રએ થોડે અંશે રાહત મેળવી હતી. જે સમયે જ વાંસદા તાલુકાની અંદર આવેલો ઝૂઝ ડેમ જે ઓવરફ્લો થઈ જતા તંત્ર ફરી ચિંતામાં મુકાયું છે, અને જે ઝૂઝ ડેમ ઓવરફ્લો થયો છે એ ઓવરફ્લો થવાના કારણે કાવેરી નદી છે, કાવેરી નદીમાં નવા નીરની આવક થઈ ચૂકી છે, અને જે નવા નીરની આવક થઈ ચૂકી છે જેને લઈને જે કાવેરી નદીના જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની બીકે તંત્ર હાર એલર્ટ છે. ત્યારે તંત્રએ કાવેરી નદીના કાંઠે રહેતા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે, જ્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરી ચૂક્યા છે, અને જે કાવેરી નદીના કાંઠે ન જવા માટે પણ તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સ્નેહલ પટેલ, જી મીડિયા.